શું વિદ્યાર્થી મિત્રો તમારે સારું એજ્યુકેશન જોઈએ છે પણ તમારા પાસે ફીની સગવડતા નથી, તો તમારે કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. એસબીઆઈ બેંક લાવી રહી છે આવા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના, જેમાં તમે એપ્લાય કરી અને રૂપિયા 75,000 લઈ અને 5,00,000 રૂપિયા 75,000 રૂપિયાથી લઈ અને 5,00,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મેળવી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. કેટેગરી વાઇઝ અલગ અલગ સ્કોલરશિપના માપદંડો નક્કી કરવામાં આવેલા છે. તો કોને કેટલી સ્કોલરશિપ મળશે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે આપણો આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી. જે વિદ્યાર્થીઓને આગળ ભણવાની ઈચ્છા છે પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, તે લોકો માટે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના અભ્યાસક્રમો માટે એસબીઆઈએ આશા યોજના શરૂ કરી છે, જે આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને 75,000 રૂપિયાથી લઈ અને 5,00,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપશે, જેમાં તમારા 75% માર્ક્સ હોવા ફરજિયાત છે. પણ એસસી એસટીના ઉમેદવારો માટે 65% અને પીડબ્લ્યુડીના ઉમેદવારો માટે 60% માંગેલા છે. હવે મિત્રો વાત કરીશું એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન, જે આશા સ્કોલરશિપ વર્ષ 2026 માટે અરજીઓ મંગાવવામાં આવી રહેલી છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ, આઈઆઈટી, આઈઆઈએમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળી રહેશે. અરજી માટે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% મેળવેલા હોવા જોઈએ. એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે 65% હોવા ફરજિયાત છે, જ્યારે પીડબ્લ્યુબીડીના વિદ્યાર્થીઓને 60% હોવા જોઈએ. આટલું માપદંડ એસબીઆઈ સ્કોલરશિપ ફંડિંગ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. મિત્રો, પણ તમારા પરિવારની વાર્ષિક આવક 6,00,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. હવે તમારે કઈ વેબસાઇટ ઉપર જઈ અને એપ્લાય કરવાનું છે, તો વેબસાઇટ નોંધી લેશો. SBIScholarship.in વેબસાઇટ પર જઈ અને તમે SBIScholarship.co.in વેબસાઇટ પર તમારે એકાઉન્ટ બનાવવાનું છે. તેમાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. ત્યાં તમારે બધા જ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. તમારી માર્કશીટ, આવકનો દાખલો, આધાર કાર્ડ, તમારો ફોટોગ્રાફ્સ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી તેની તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે. હવે મિત્રો ચર્ચા કરીશું કે કઈ કેટેગરીમાં એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર થશે. તો તેમાં અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરવા માંગે છે તેમને 75,000 સ્કોલરશિપ મળવા પાત્ર થશે. પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને 1,50,000 રૂપિયા સ્કોલરશિપ મળશે. મેડિકલના વિદ્યાર્થીઓને 2,00,000 સ્કોલરશિપ મળશે. આઈઆઈટીના વિદ્યાર્થીઓને 2,00,000 અને આઈઆઈએમના વિદ્યાર્થીઓને 5,00,000 રૂપિયા સ્કોલરશિપ મળશે. આ રીતે તેમને સ્કોલરશિપના ધારાધોરણ નક્કી કરેલા છે. પણ મિત્રો, આના માટે 7 શરતો રાખવામાં આવેલી છે. તમારા પરિવારની વાર્ષિક આવક 6,00,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. સામાન્ય વર્ગ માટે ઓછામાં ઓછા 75% હોવા જોઈએ વિદ્યાર્થીને. એસસી એસટીના વિદ્યાર્થી માટે 65% જરૂરી છે. પીડબ્લ્યુબીડીના વિદ્યાર્થીઓ માટે 60% જરૂરી છે. એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે નીટનો સ્કોર ફરજિયાત છે. જે બાળકોને એમબીબીએસમાં એડમિશન લેવું છે તેને 2,00,000 રૂપિયા સુધી સ્કોલરશિપ તો મળશે, પણ તેના નીટના સ્કોરના આધારે તેને સ્કોલરશિપનું ચૂકવણું કરવામાં આવશે. ત્યારબાદ આઈઆઈટી માટે, જીઈ માટે એડવાન્સ અને આઈઆઈએમ માટે કેટ સ્કોર કાર્ડ અરજી સાથે હોવું જરૂરી છે. મિત્રો, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે. એસબીઆઈ તમને સ્કોલરશિપ આપી રહી છે અને આમાં આપણને એવી કોઈ બાબત જણાવેલી નથી કે તમારે આ સ્કોલરશિપમાં છે એ પાછું ફી ભરવાની છે. એટલે આ સ્કોલરશિપ છે એ એજ્યુકેશન માટે સહાય કરી રહી છે. તો જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો. કોઈ જો જરૂરિયાતવાળા વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી જશે તો તેને છે એ તેનું શિક્ષણ છે એ અધૂરું નહીં છૂટે અને એ પણ એક સરસ રીતે ભણી ગણી અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બની અને સમાજમાં સારી એવું કાર્ય કરશે. આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરી, સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા અને આવી અગત્યની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નતર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઇબ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ત્યારે એક હાઈપનો ઓપ્શન આવે છે, તો હાઈપ આપવા